ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। આ ફોન છે ગાંડા બાપુનો, જેમનો મને ફોન આવ્યો અને બાપુનો આપણે વિડીયો મૂક્યો તો 10 સપ્ટેમ્બરે। બાપુનો વિડીયો નંબર છે 462। તો આ વિડીયો મૂક્યા પછી 25 તારીખે 25 સપ્ટેમ્બરે એટલે કે 15 દિવસની અંદર બાપુને એક જેવું જોતું હતું એવું મંદિર મળી ગયું છે, એવો મને બાપુનો ફોન આવ્યો। અને ઘણા ખરા વ્યક્તિએ સપોર્ટ પણ કર્યો બાપુને, ઘણા ખરા ફોન પણ કર્યા અને ઘણા ખરા કોન્ફરન્સ મેં પણ બાપુને કરાવી હતી। અને બાપુ પોતે જઈ આવ્યા, મંદિર જોઈ આવ્યા અને પોતાને અનુકૂળ ન આવ્યું અને પછી આ મંદિર એને સરસ મળી ગયું છે, જેમાં બાપુ બહુ ખુશ થયા। એ મંદિર છે જામનગરથી પોરબંદર જતા રસ્તામાં સણોસરી ગામ આવે છે, ત્યાં એને આ મંદિર મળી ગયું છે, જ્યાં વટેમાર્ગીઓને અભ્યાગતોને જ્યાં ટુકડો પણ ચાલુ છે, સવારે ચા ગાંઠિયા નાસ્તો પણ આપે છે, એવું સરસ ધામ છે જે ટ્રસ્ટ હેઠળ છે, પણ છતાંય બાપુને એક પગાર પણ નક્કી કરી દીધો છે। બાપુને 4000 પગાર પણ ત્યાં મળે છે। અને બાપુ એક સારા સેવાભાવિક છે વ્યક્તિ કે જેના વિડીયો દ્વારા મને ખ્યાલ છે, કારણ કે બાપુના ઘણા ખરા એવા વિડીયો આવતા હોય છે જ્યાં પક્ષીઓને પશુઓને ખવડાવતા હોય, કોઈ બીમાર પક્ષી હોય છે એની સેવા પણ પોતે કરતા હોય છે, એવા ઘણા ખરા મેં વિડીયો પણ બાપુના જોયેલા હતા। અને મિત્રો, બાપુના વિડીયો પણ તમે જોજો, કારણ કે જે કાંઈ આવક થાય છે યુટ્યુબ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, એ બાપુને પોતાને મળે છે અને જે કાંઈ પૈસા આવે છે એનો બાપુ સદુપયોગ કરે છે। કારણ કે સંત હોય છે એ પોતા માટે ન જીવતા હોય, બીજા માટે જ જીવતા હોય છે। કારણ કે જો પોતા માટે જીવવું હોય તો પોતે સંસાર પણ માંડી લેતા હોય છે, પણ એવું નથી। આ વ્યક્તિ છે બીજા માટે જીવે છે। જે મૂંગા પક્ષીઓ છે, આપણે સમજીએ કે માણસની સેવા તો કોઈ પણ કરે, માણસને તો ગમે ત્યાં મળી જાય છે, પણ આવા જે પક્ષીઓ હોય છે, જે મૂંગા હોય છે, જે કાંઈ માગી નથી શકતા, જેને પાણી પીવું છે પણ કહી નથી શકતા, જેને કાંઈ ખાવું છે એ કોઈને કહી નથી શકતા, એવા વ્યક્તિની જે મનની વ્યથા સમજી અને જે કોઈ સેવા કરતા હોય, એ એક સારું કામ કરતા હોય, એવા વ્યક્તિને આપણે સપોર્ટ કરવો જોઈએ। અને ઘણો ખરો સપોર્ટ આપે કર્યો છે, કારણ કે આ વિડીયો દ્વારા જ બાપુને મંદિર મળ્યું છે। કારણ કે ઘણા ખરા વ્યક્તિએ ફોન પણ કરેલા હતા, બાપુને કોન્ફરન્સ પણ કરાવેલી હતી, તો એના દ્વારા બાપુને મંદિર મળ્યું। તો આપ સૌનો ધન્યવાદ કરીએ છીએ અને તમે બધાએ સપોર્ટ કર્યો। અને એક ખાસ કરીને આ જે વિડીયો મૂકવા માટે એક ભીમભાઈ આહિર, જે સેઢાખાઈ ગામના છે, એમનો મને ફોન આવેલો હતો કે બાપુને આ રીતની તકલીફ છે, બાપુને અત્યારે ક્યાંય મંદિર નથી અને બાપુ મંદિર ગોતે છે, તો હિતેશભાઈ આપણે થોડીક મદદ કરીએ। એ દ્વારા બાપુનો આપણે ફોન કર્યો તો બાપુનો મને ફોન આવેલો હતો અને મેં બાપુને કોન્ફરન્સમાં વાત કરી અને બાપુનું આપણે રેકોર્ડિંગ કરી અને મૂક્યો તો વિડીયો, એના દ્વારા આ બાપુનું કામ થયું છે। તો ધન્યવાદ મિત્રો, આ વિડીયો તમે શેર કર્યો હશે એના હિસાબે બાપુને મંદિર મળ્યું। તો સાંભળીએ આપણે ગાંડા બાપુનું આ કોલ રેકોર્ડિંગ। ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી। હું 1.5 મહિનાથી ફરતો હતો, મંદિર ક્યાંય મળતું નહોતું। હવે મંદિર મળી ગયું છે જામનગર જિલ્લામાં। હા, બધું નક્કી કરીને જ રહ્યો છું। ખાવું પીવું, બીડી બાકા, ચા પાણી, અને ટ્રસ્ટમાં છે એટલે મને પગાર આપશે, તો પગાર ઉપર રહી ગયો છું, કેમ કે બહુ ભટક્યો, હવે ક્યાંય મેળ ન થતો, એટલે અહીં રહી ગયો છું। હો, આવો તમને આખું મંદિર બતાવું। આ મંદિરે ગાંડા બાપુ આવ્યા છે અને અહીંયા બધું નક્કી થઈ ગયું। ખાવું પીવું, બીડી બાકાસ, અને પગાર ઉપર રાખ્યો છે મને, એટલે આ મંદિર આવ્યો। આવો તમને આખું મંદિર બતાવું।
જય રામાપીર બાપા. ગાંડા બાપુ ક્યાં ગયા રહ્યા? ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી. હાય મળ્યું છે મંદિર હવે. હેલો. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. બોલો બોલો. બાપુ કાલે તમે મને વાત બધી કરીને પણ કાલે હું એવો કામમાં હતો ને તો મને કઈ હરખું સમજાણું નહોતું. આપણે ફરીવાર વાત કરી લેવી છે. હા ટાઈમ છે ને તમારી પાસે? હા હા બાપુ, હાલો ફરીવાર વાત કરો. હા. એ ઓલા તમે યુટ્યુબમાં વિડીયો મૂક્યો હતો ને મારો, જી 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 જી. તો એમાં કાંઈક ઓલા કોન્ફરન્સ કો જોડે વાત થઈ હતી, તો એ મને એણે ફોન કર્યો. એમ? અને ફોન કર્યો એટલે હું આ મંદિર આવી ગયો. 25 તારીખે મંદિર મળી ગયું. એમ? અરે વાહ એનો બાપુ વાહ. એનો એનો વિડીયો મેં મૂક્યો છે. એમ તો બાપુ આપણે વિડીયો મૂક્યો એમાં ફાયદો થયો કે તમને ક્યાંક જે તમારે જોતું હતું એવું મંદિર મળી ગયું? હા, એવું મળી ગયું મંદિર. હો, આવું જ એ જોતું હતું. કેમ કે અહીંયા હું આવ્યો ને 30 ના દિવસે, જી 25 જી તારીખે, જી જી. અને 24 તારીખે કોક સાધુએ મંદિર મૂકી દીધું હતું. અચ્છા અચ્છા, હા હા હા. તો મને 2-3 દિવસથી બોલાવતા હતા, પણ ખીચામાં ભાડાના પૈસા નતા ને, અચ્છા એવું છે. એટલે અહીં પહોંચી નતો ગયો. અચ્છા અચ્છા અચ્છા, એવું છે એવું છે. પછી હું 25 તારીખે પહોંચ્યો હતા. 24 તારીખે અહીં સાધુ હતા, એ જતા રહ્યા હતા. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. એટલે આવું ચાલુ મંદિર જોઈતું હતું. હા હા હા. મને બાપુ પછી વિચાર આવ્યો કે હું ગામને એમ કહું છું કે બાપુને કંઈક આપો, તો પછી મેં કીધું એક કામ કરું, બાપુને મેં કીધું હું 2000 રૂપિયા આપું. એટલે બાપુ મેં તમારા 2000 ટ્રાન્સફર કર્યા હતા. હા, એ તો આયા મારામાં. પણ બસના એસટી બસના ભાડા એવા વધી ગયા હતા ને કે 4-5 જગ્યા હું ફર્યો ને. તમારી વાત સાચી છે બાપુ. આ મંદિર જોવામાં તો બધા ખંડેર હતા, અને આપણે એ ઊભું કરતા કરતા એ સમય 1.5-2 લાગી જાય. વર્ષ નીકળી જાય. તમારી વાત એટલે સાચી છે એ બાપુ. ભાડામાં બધા વપરાઈ ગયા હતા. અને પછી અહીંથી ફોન તો આવતા જ હતા, જી 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 જી. પણ હું બરાબર છે. પહોંચી નતો ગયો. ને 25 તારીખે જેમ તેમ કોક પાસે લીધા, ને પછી થોડાક કઈ કોકે સેવકોએ નાખ્યા ને, એમ પછી બરાબર હું છે. અહીંયા બરાબર આવ્યો. છે. તો સમજ્યા? બાપુ વ્યવસ્થિત તમને મંદિર મળી ગયું છે. આપણે આખા વિડીયો મૂક્યો એમાં હા તમને ફાયદો થયો બાપુ કે તમને સરસ મંદિર મળી ગયું. બાપુ આપણે હા. તમારા દર્શન કરવા આવવું હોય કોઈને તો આપણું એ લોકેશન કયું આવે? કઈ રીતનું છે મંદિર આ? લોકેશન જામનગર થી પોરબંદર રોડ ઉપર. જામનગર થી પોરબંદર જાતા હા હા. અને પ્રોપર કયું આવે ત્યાં? કઈ ગામ છે? સણોસરી ગામ છે, સણોસરી. અચ્છા અચ્છા અચ્છા, સણોસરી ગામ એટલે ગામમાં જ હા, પ્રોપર છે સણોસરી કે? નહીં, હાઈવે રોડ ઉપર જ છે આ મંદિર. રોડ ઉપરથી દેખાય. એમ? અને શેનું મંદિર છે આ? રામાપીર બાપાનું મંદિર છે. એમ, રામાપીર બાપાનું મંદિર છે. હા, અને કેવડું મંદિર કેવડું છે બાપુ? બહુ મોટી વિશાળ જગ્યા છે. એમ પછી બાપુ ત્યાં ટુકડો ચાલુ છે બાપુ ત્યાં? હા, ત્યાં વટે માર્ગું નીકળ્યા હોય તો ચા પાણી ગાંઠિયા વાહ બુંદી બાપુ વાહ. ગાંઠિયા ચાલુ છે. બહુ સરસ બહુ સરસ. પછી બાપુ આમાં તમે કહેતા હતા કે મારે ટ્રસ્ટ હોય એવું નથી જોતું, તો આમાં કઈ રીતનું છે બાપુ? પણ ટ્રસ્ટમાં શું છે કે પછી એ લોકો બધા વહીવટ રાખે ને સાધુનું કાંઈ સમજે ને, એટલે આ મેં નક્કી જ કર્યું. બરાબર. મેં કીધું મને બધું ભરાવી આપો, મારે કાંઈ જોતું, પણ મારે કોઈક સાધુ સંતો આવે ને દક્ષિણા દેવી, મારો કાંઈક ખર્ચો, તો મને તમે પગાર બાંધી દો, ભલે બરાબર છે. બધું તમે લઈ જાઓ. બરાબર છે. બરાબર છે. એટલે એ રીતે પછી મને રાખ્યો હે. અચ્છા, ત્યાં બાપુ અહીંયા પગાર ધોરણ કેટલું છે તમારું? પગાર ધોરણ અત્યારે તો 4,000 નક્કી કર્યા હે. 4000 પગાર છે તમારો? હા. બરાબર છે બરાબર છે. ના ના, બહુ સારી વાત છે બાપુ. તમને જેવું તમારે જોતું હતું એવું મળી ગયું હા છે. અને હળવે હા હળવે બાપુ બધું થઈ જશે કે જે પબ્લિક આવશે તમને પણ હા દક્ષિણા દેશે, અને જે કાંઈ ટ્રસ્ટમાં જે કાંઈ પેટીમાં નાખવા હોય એમાંય પણ નાખશે. હા, બસ બરાબર ને એમ બાપુ? એમ જ કીધું અહીં. હા હા, તમને જે કોઈ હાથમાં આપે હા, ઈ ભેટ એ પૂજા પૈસા તમારી. હા, એ મારી પૂજા. હા હા, બરોબર છે બરોબર છે. હા, અને એવું બાપુ જ તમારું હતું. કામ એવું છે, મેં તમારા ઘણા વિડીયો જોયા છે, એની અંદર તમે જે પશુ પક્ષીઓ એની તમે સેવા કરતા હોય છો, પક્ષીઓને દાણા ખવડાવતા હોય છે. જે ઓલી ખિસકોલીનો વિડીયો તમે બહુ સરસ જોયો. તમે તો ઓલી મોટી કરી દીધી ત્યાં સુધીના બધા હા, વિડીયો મેં જોયા. એ ઝાડવા ઉપરથી નાનું બચ્ચું પડી ગયું હતું, નાનું હું બચ્ચું પડી જોઈ ગયું હતું. ગયો. હા અને આ આંખો થોડી થોડી ખુલી હતી, પછી દૂધ પાઈને એને મોટું હા બાપુ, કર્યું.
બધા વિડીયો તમારા જોયા અને તમે હા. સરસ સેવાનું કામ કરો છો બાપુ. કબૂતરને મોઢામાં દાણા ઉડી નાખતો, ખાઈ નાખતો. મને ખબર એને છે બાપુ, મેં વિડીયો બધા હા. તમારા જોયા છે. મારું જીવન જ એમાં મેં વ્યર્થ કરી દીધું. હા મેં મારા માટે વિચાર નતો કર્યો હાજી કે કઈ હાજી બાપુ, ભેગું નતું કર્યું. તમારી વાત સાચી. અને બાપુ તમે આ સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એટલે બધા વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ એક બાપુ આ કામ કરે છે. બાકી બાપુ તમારી રીતે કઈ કરતા હોય તો પબ્લિકને કેમ ખ્યાલ આવે? એટલે તમે જે કાંઈ હા. આના વિશે તમે મૂકો છો વિડીયા, એ બહુ એક સારી વાત કહેવાય કે તમને હા. આટલું બધું ફાવે છે. એ બહુ સારી વાત કહેવાય, કારણ કે બાપુ તો જ અમને હા. ખ્યાલ આવે કે ભાઈ એક ગાંડા બાપુ નામના એક વ્યક્તિ છે, એક સાધુ છે, એ આવા આવા હા. કામ કરે છે બાપુ, તો અમને ખ્યાલ આવે. એટલે તમે આ હા. સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એ અમને બહુ આનંદ છે બાપુ. અને આ પણ આપણે તમારો વિડીયો મૂકશું, બધાને ખ્યાલ આવે કે ભાઈ બાપુનું એક કામ થઈ ગયું છે. બરાબર ને બાપુ? એક હા. હા. રાજી થવા જેવું છે. સરસ હા. પૂજા સેવા તમારી રીતે કરજો. અને જે કાંઈ તમારી જે પશુ પંખીને ખવડાવવાની જે તમારી ભાવના છે એ પણ ચાલુ રાખજો. અને બાપુ હું પણ આવીશ ત્યાં દર્શન કરવા તમારા, અને જે કોઈ વ્યક્તિને તમારા દર્શન કરવા આવવું હશે ને એ બધા આ લોકેશન ઉપર આવશે. બરાબર ને? અને આ પણ આપણે ઓડિયો મૂકી દેશું બાપુ. ભલે એમાં ભલે મેં બાપુ. લોકેશન હાજી. તમારા ઓલા વોટ્સઅપમાં મેં લાઈવ લોકેશન મૂક્યું છે. હા 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 હા. ઓલો બાપુ વિડીયો આમાં થોડોક મૂકું તો વાંધો નહીં ને? તમે જે ક્યાંય મને મોકલો છે કે મંદિર મળી ગયું છે, એવો વિડીયો થોડોક મૂકું તો વાંધો નહીં ને આમાં? મૂકો. હા, મળી જ ગયું છે એટલે ખોટું ક્યાં આપણે કરવું છે. આ તમે મૂકો. યુટ્યુબમાં ચડાવ્યો છે એ વિડીયો? મારું યુટ્યુબ ચેનલ બંધ છે, નથી ચડાયો. કાંઈ વાંધો નહીં બાપુ, તમે મને આપજો જે કાંઈ તમારો પાસવર્ડ ને છે ને, એટલે હું તમને જે કાંઈ તમારો પાસવર્ડ એ ખોવાઈ ગયો છે મારી ને, ઈમેલ આઈડી છે ને નથી ખુલતી એટલે કાંઈ વાંધો નહીં બાપુ, યુટ્યુબમાં. હું તમને એ સરસ કરી દઈશ. અને તમારું જે હા. યુટ્યુબ ચેનલ છે ને પાછી ચાલુ થઈ જશે. અને હા. તમે જે હા. કાંઈ ઈ જે મૂકો છો ને એ તમારું જાશે નહીં. ગમે ત્યારે તમે ઈ લોક ખોલી શકો અને પાછા તમે એમાં એક્ટિવ હા. થઈ શકશો. બરાબર છે? એમાં એ હું મારા તમને $50 તો થઈ ગયા હશે ભેગા. કાંઈ વાંધો નહીં બાપુ, ઈ ખુલી જશે, એમાં કાંઈ ચિંતા નહીં કરતા. હું તો ઈ હું તમને લોક તમને ખોલી પછી દઈશ. નવરા થાવ ત્યારે કહેજો હા ને, બાપુ. આઈડી મોકલું. હાજી, હમણાં નવરાત્રીનું કામ છે એટલે હું થોડોક ફ્રી નથી થયો. મારા પણ હા. વિડિયા હું હાવ અનિયમિત મૂકવા માંડ્યો છું. નકર હું સવારે અને સાંજે મૂકતો હતો. એમાંય હું એક હા. વિડિયા મૂકું છું અત્યારે, કારણ કે થોડુંક કામના હિસાબે. તો બાપુ હું છે હા. ને આ વિડિયો પણ મૂકી દઈશ, અને તમારી જે યુટ્યુબ ચેનલ જે ઓલું થઈ ગયું છે ને, લોક થઈ ગયું છે ને, એ હું હા. ખોલી હા. દઈશ બાપુ. હા. હા. ભલે ભલે. ભલે ભલે બાપુ. ઓમ નમો હા. નારાયણ બાપુ. ઓમ નમઃ નારાયણ. ભલે ભલે બાપુ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.